બુલેટિનમાં આપનું સ્વાગત છે। લખતર વિઠ્ઠલગઢ ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગની ફિલ્ટર પ્લાન્ટમાં થયેલ ચોરીનો આરોપી ઝડપાયો। લખતર પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ દ્વારા વધુ એક આરોપીને લખતર પોલીસ સ્ટેશન લવાયો। લખતર પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કર્યા પછી કેટલા આરોપી છે તેની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરાઈ। લખતર મામલતદાર ખાતે પરેડની અંદર ફરિયાદી દ્વારા આરોપીને મામલતદાર સમક્ષ ઓળખી પાડવામાં આવ્યો। આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તે 2 તારીખે પૂર્ણ થશે। ગુજરાત રાજ્યના અનેકો જિલ્લાની માં પાણી પુરવઠા વિભાગની આવેલ ફિલ્ટર પ્લાન્ટ તેમજ તેની ટીસીમાં રાજસ્થાની ગેંગ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું, જેમાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગની ફિલ્ટર પ્લાન્ટમાં ગત 17/12/2024 તારીખ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ચોકીદારને બાંધી અને માર મારી ટ્રાન્સફરમાંથી કોપર વાયરની ચોરી કરી આરોપી ફરાર થયા હતા। જે થોડાક સમય પહેલા મોરબી એલસીબી દ્વારા 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તે 4 લોકોમાં સુરેશલાલ બનારામ ગુજર, નીલકંઠ સોસાયટી રહેવાસી તાવડી ગોકુળનગર અમદાવાદ। આરોપીને હિંમતનગરથી ટ્રાન્સફર વોરંટ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જે આરોપીને લખતર આવેલ ન્યાય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। આજે એનું ઓળખ પરેડ પણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદી આરોપીને મામલતદાર સમક્ષ ઓળખી દેખાડ્યો હતો।